મંત્રનું મહાત્મ્ય અને મંત્રની શક્તિ, મંત્રમાં શું શક્તિ રહેલી છે તે બતાવે છે. મંત્ર કઈ રીતે જાગૃત થાય અને મંત્રની અંદર કેવી રીતની શક્તિ પ્રગટ થાય. મંત્ર એ દેવતા છે. મંત્ર અને મંત્રના દેવતા અદ્વૈત છે. અદ્વૈત કહેતા સાર્વભૌમ આવી જાય. મંત્ર પોતે જ દેવતા છે. મંત્ર દિવ્ય શક્તિ છે. એ મંત્ર સ્વસ્થ શરીરમાં રહેલી દેવી તાકાત છે. શ્રદ્ધા, ભક્તિ અને પવિત્રતાથી કરેલા અવિરત મંત્ર જપ સાધકની શક્તિ વધારે છે. એટલે મંત્રને પવિત્ર અવસ્થામાં જપ કરવાનું કીધેલું છે. મંત્ર તમને કોઈ પણ ગુરુએ આપેલો હોય તો ગમે ત્યાં એનો જાપ ન કરી શકાય. તમે કોઈ પણ જગ્યાએ બેઠા હોય તો નહીં. તમને કોઈ રામ મંત્ર આપેલો છે અથવા તો શિવ મંત્ર આપેલો છે તો મંત્ર આપે એની સાથે નામ હોય આપે, બે વસ્તુ આપે ગુરુ. માનો કે શિવ મંત્ર આપ્યો નમઃ શિવાય તો એની હારે સાંબ સદાશિવ અથવા તો શિવ શિવ એવું નામ આપે. પછી માનો કે રામ મંત્ર આપ્યો તો રામ મંત્ર તો કે કયો તો કે રામાય નમઃ, રામ મંત્ર છે. મંત્ર તારક મંત્ર જેને કહેવાય. તો એને હારે સીતારામે ઘણા આપે, જુગલ કિશોર નામ કહેવાય. સીતાજીનું રામજી ભગવાનનું બેયનું નામ એટલે એને યુગલ કિશોર કહેવાય. અને ઘણા રામ રામે આપે, જેવી જેની ઉપાસના એવી રીતનું આપે. અને આ બે મંત્રમાં અમાપ શક્તિ સમાણેલી છે. રામ મંત્ર અને શિવ મંત્ર. શિવ મંત્રને તો એમ કીધેલું છે અઘોર મંત્ર કહેવાય. અઘોરાનના પરો મંત્રો, કે દુનિયાનું એક એવું કામ નથી કે માણસ શિવ મંત્રથી ન કરી શકે. પણ મતલબ એનું અનુષ્ઠાન વિધિપૂર્વક અને તન્મયતાથી, અને મંત્રનો જાપે તે તન્મયતાથી થવો જોઈએ. અને મંત્ર વસ્તુ એવી છે કે તમે કોઈ પણ જગ્યાએ મંત્ર જાપ કરવા બેહો તો તમારો ફિક્સ ટાઈમ હોય કે ભાઈ આ ટાઈમે હું મંત્ર જાપ કરીશ જ, તે એને અનુષ્ઠાન કહેવાય. અને એક જ જગ્યા માથે અને એક જ આસન માથે. એટલે કહેવાય કે કોઈના આસન હોય ને, માનો તમે રોજ એક આસન માથે બેઠતા હોય તો એ આસનને ક્યારેય પગે ન અડાડે, ભૂલથી એને અડાય નહીં. એમાં એના ઉર્જાના કિરણો હોય. મંત્ર જાપ કરતો હોય ને એના આસનની અંદર ઉર્જાના કિરણો માણેલા હોય. અને ઋષિ મુનિઓએ હજારો વર્ષ તપ કરેલું હોય અને એ એક એક અક્ષરની અંદર એની શક્તિ પરોવેલી હોય. માની લો શિવ મંત્ર છે નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર, તો એ મંત્રના ઋષિ કોણ? તા કે વામદેવ ઋષિ. એના દેવતા કોણ? તા કે મહાદેવ. એવી રીતનું બધાનું અલગ અલગ એની શક્તિ કોણ, એનું કિલક કોણ? તો એ એક એક અક્ષરમાં હજારો વર્ષ તપ કર્યું અને પછી આમ માનવ સમુદાય માટે એ મંત્રને વામદેવ ઋષિએ શું કર્યું? તા કે ભાઈ મારું તો કામ થઈ ગયું, ભગવાન મને મળી ગયા, શિવજી મને મળી ગયા, મારું કામ થઈ ગયું, પણ હવે આ સમાજનું કામ કરવું હોય તો પછી એણે એક ઢાંસો બનાવ્યો મંત્રરૂપી નમઃ શિવાય. એમાં એ શક્તિ સમર્પિત કરી. એ એક એક અક્ષરની અંદર શક્તિ મૂકેલી છે. તમે પવિત્ર અવસ્થામાં એ પંચાક્ષર મંત્રનો જપ કરો એટલે અમાપ શક્તિ, જેનું કોઈ માપ જ નથી. એટલી બધી શક્તિ એમાં માણેલી છે. મતલબ તમને કોઈ એવા સાત્વિક ગુરુ મળી જવા. એટલે ગીતામાં કીધેલું છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને ક્ષેવ્યા ઉપદેક્ષેન્તિ તે જ્ઞાનમ તે તત્વદર્શિની. એટલે કે કોઈ એવા તત્વદર્શી ગુરુ હોય એની પાસે અહમભાવ બધો છોડી દેવાનો, હું કંઈક સુઈ છોડીને અને એનું શરણું ગ્રહણ કરો તો તમને એ મંત્ર દીક્ષા આપે અને એ જ તમારું કલ્યાણ કરી શકે. એમ રામ મંત્રમાં એવું છે. એના દેવતા એને રામ મંત્ર કોને ઉત્પન્ન કરેલો છે? તા કે બ્રહ્માજીએ. રામ તારક મંત્ર છે બ્રહ્માજી દ્વારા. એના ઋષિ બ્રહ્માજી છે. તો બ્રહ્માજીએ હજારો વર્ષ સુધી તપ કર્યું, લાખો વર્ષ, કલ્પો સુધી તપ કર્યું, ત્યારે એક શક્તિનો પુંજ ઊભો છે. અને એ પુંજ માનવ સમુદાયને આપ્યો તો એને એવી રીતનું જ મંત્રની એક એક અક્ષરમાં શક્તિ સમાણેલી છે. એટલે કહેવાય કે મંત્રની કોઈ પણ વસ્તુ કોઈ ગુરુ આપે તો એના ન્યાસ હોય. ન્યાસ હોય એટલે એ મંત્રની શક્તિને જાગૃત કરી શકે. એક એવા મહાત્મા થઈ ગયા હરિદ્વારમાં કે આખો દિવસ બેઠા હોય તો એ બેઠા બેઠા એક જ વસ્તુ કરવાની, હું? કે બસ એ ન્યાસ કર્યા કરે આખો દી. એ જે મંત્ર એને ગુરુએ આપેલું તેના ન્યાસ. એટલું બધું એનું શરીર પવિત્રકરણી થઈ ગયું, પવિત્ર, કે એના શરીરના એક એક રોમમાંથી રામ રામ કે શિવ શિવ શબ્દ નીકળતો હતો. હવે કેટલો એનું નામ જપ કર્યું છે વિચાર કરી લો. એટલે આવું છે. એટલે મંત્ર કોઈ એમ કહેતું હોય કે મંત્રમાં શક્તિ નથી, મંત્રમાં અમાપ ઘણી શક્તિ છે, પણ સામે ગુરુ એવા મળી જવા એ મેન વસ્તુ છે. એટલે સાત્વિક ગુરુ અને સામે આપણે સાત્વિકતાથી પ્રસ્તુત થવું પડે ત્યારે તમને, અને જે 500-1000 લેવાવાળા હોય ને એ તમારું કલ્યાણ કરી શકે
નહીં. આ ખાસ વસ્તુ. એટલે જ ગુરુ તે શ્રેષ્ઠ હોવા જોઈએ અને શિષ્ય હોવા જોઈએ, જેને લેવાની ભાવના ન હોવી જોઈએ એવા ગુરુ હોવા જોઈએ. તો તમારું કલ્યાણ નિશ્ચિત થઈ જાય, એમાં બે મત નહીં. અને આજે મેં 2 મંત્ર કીધા, એ 2 મંત્રમાં બધાય દેવી દેવતાના મંત્રો છે, એમાં અમાપ શક્તિ છે. પણ આ તો મેં તમને ખાલી સામાન્ય, કે જે મારી નોલેજ પ્રમાણે જેનો મને અનુભવ છે એની મેં તમને વાત કરી. આના ન્યાસો એવા છે કે જે પાવરફુલ, તમને આ મંત્રની શક્તિ તો કે પાવરફુલ, હું કોન્ફિડન્સથી કહી શકું કે એમાં એટલી બધી શક્તિ અને એટલો બધો પાવર છે. જો તમારી તેવડ હોય ને તો તમે ધારોય કરી શકો, એટલી શક્તિ છે. એટલે શિવ મંત્રને અઘોરાનના પરો મંત્રો કીધેલો છે. અને રામતારક મંત્ર છે તો કાશી વિશ્વનાથ મહાદેવ આજ પણ કાશીના 300 કોષની અંદર કોઈ માણસનું મૃત્યુ થઈ જાય, માણા પશુ પક્ષી કોઈ પણનું, તો મહાદેવ એને રામતારક મંત્ર આપીને એની મુક્તિ કરે. આજની તારીખમાં કાશી અવિમુક્ત નગરી કહેવાય, એમાં કોઈ મરી ગયો હોય ને તો મહાદેવ એને રામતારક મંત્ર આપે અને મુક્તિ થઈ જાય માણસની. તો કેટલી શક્તિ છે. હવે આપણને એવા ગુરુ નથી મળ્યા એટલે આપણે એમ કહીએ કે બધા મંત્રો એમને ખબર છે, પણ મળવું મેન ગુરુ પાસેથી. પુસ્તકોમાં બધા મંત્રો આપેલા જ છે, બરાબર, પુસ્તકોમાં બધા મંત્રો છે, બધા દેવી દેવતાના મંત્રો છે, પણ એ કંઈ કામ ન આપે. ગુરુ દ્વારા, એ ગુરુએ સાક્ષાત્કાર કરેલો હોય એ મંત્રનો, એ ભગવાનનો, અને એ જે તમને આપે અને એ તમારી માથે એની શક્તિ, પછી જે મંત્રની શક્તિ જાગૃત થાય, તમે એને જાગૃત કરો ને પછી જે કામ થાય એ અલગ વસ્તુ છે. એટલે કહેવું પડે કે ગુરુ પૂર્ણિમા છે, ધ્યાન રાખજો કે ભાઈ માણસ જાતું હોય ને, બધાય જતા હોય ને, હાલો હુંય જાવ એમ કરીને વયા ન જતા. બાકી ગુરુ મંત્રના ન્યાસની ન ખબર હોય, મંત્રોની ન ખબર હોય, કોઈને એમ થાય કે ભાઈ જાણવું છે તો બિંદાસ 2 મત તમે ફોન કરીને પૂછી શકો કે ભાઈ આ રીતનું છે અને આવી રીતનું છે, આ સાચું છે કે ખોટું છે. નહીંતર ઘણીવાર એવું બને કે શિષ્યને ખબર ન હોય ને ગુરુએ મંત્ર આપી દીધો, અને આ સંસ્કૃતના પારંગત ને તજજ્ઞ માણસો એવા છે કે મંત્ર હાલતા બનાવી નાખે, તો તમને ખબર નથી એટલે તમે આખી જિંદગી જપ કરો તો એનું કોઈ ફળ તમને મળવાનું નથી, એ મંત્રનો સાક્ષાત્કાર થવાનો નથી. તમને મંત્ર આપી દીધો એ જ મહત્ત્વનું નથી. ખાલી મંત્ર આપ્યો, એના નીતિ નિયમો આપ્યા, કેમ જીવવાનું એ શીખ્યું, આવું બધું જે ગુરુ કહેવાવાળા હોવા જોઈએ. તમે 1000 રૂપિયા મૂકો અને તમને એમ કે બેસી જા બાજુમાં, એ એવાય ગુરુ ન હોવા જોઈએ. તમને એને ફટકારવાની તૈયારી હોવી જોઈએ. તમારામાં ભૂલ આવી હોય તો કહી દેવા જો, ગાલે ભયો જા, મારે તારી જરૂર નથી, આ કહેવાની જેની તૈયારી હોય ને એ ગુરુ તમારું કલ્યાણ કરી શકે. એટલે કીધું કે ગુરુ એવા સાત્વિક બ્રહ્મનિષ્ઠ ને બ્રહ્મ ક્ષોત્રિય હોવા જોઈએ, જે મંત્રનો સાક્ષાત્કાર કરેલો હોય, જેણે ભજન કરેલું હોય અને જેને ભજન ઓતપ્રોત અંદર ભર્યું હોય એવા ગુરુ હોવા જોઈએ. આજ માર્કેટમાં ગુરુની નહીતર માર્કેટું હાલે અત્યારે કે 5 જણાને તમે લાવો તમને હું કમિશન આપી, એવા ગુરુ પાસે ન જતા, એમ હેરાન ન થતા, એમ તમારું કલ્યાણ નહીં થઈ જાય. તો તમને કાંઈ ન આવડે તો રામ રામ, શિવ શિવ, રાધા કૃષ્ણ કૃષ્ણ, સીતારામ, હરિઓમ, જે તમને ગમે એ નામ પકડી લેજો, તો એ નામ તમને ગુરુ સુધી પહોંચાડી દે. મારી તો આ સલાહ છે, બરાબર. એટલે અહીંયા કીધું શરીરમાં રહેલી દેવી મંત્ર, સ્વસ્થ શરીરમાં રહેલી દેવી તાકાત છે. શ્રદ્ધા ભક્તિ અને પવિત્રતાથી કરેલા અવિરત મંત્ર જપ સાધકની શક્તિ વધારે છે. શું કીધું એ? અને મંત્રમાં રહેલ મંત્ર ચૈતન્યને જાગૃત કરી સાધક પર મંત્ર સિદ્ધિ, તેજ, સ્વાધીનતા, શાંતિ, શાશ્વત આત્માનંદ અને અમરતા વરસાવે છે. એ મંત્રમાં કોઈ પણ મંત્ર હોય ને એમાં એવી શક્તિ હોય. હવે આ વીજળી છે, આપણે ઘરે વીજળી આવે, પાવર, તો વીજળી તો એક જ છે, પણ કામ કેટલું કરે? જો આપણે બલ્બમાં જરૂર છે પ્રકાશની તો બલ્બ જગે છે, બરાબર. બલ્બમાં આવી તો પ્રકાશ આપ્યો, એની વીજળી પંખામાં ગઈ તો હવા આપી, એની વીજળી કુલરમાં આવી તો ઠંડી હવા આપી, એની વીજળી એસીમાં આવી તો કુલિંગ ફૂલ ઠંડી હવા આપી, એની વીજળી સગડીમાં ગઈ તો ઓલા કેમ અગ્નિ પ્રજ્વલિત કરી દીધો. કેટલું કામ આપ્યું? વીજળી તો એકની એક જ છે કે બીજી કોઈ? પાવર તો એનો છે ને, પણ કેટલા નોખા કામ આપ્યા. એ મંત્ર છે, એમાં જે દેવતા છે, જે તાકાત છે, જે શક્તિ છે, એ એક જ છે. તમે લાગી ગયા, ગુરુ દ્વારા તમને મંત્ર મળી ગયો અને તમારું ભજન સિદ્ધ થઈ ગયું, તો તમે ધારો એવી શક્તિને જાગૃત કરી શકો. તમારી તૈયારી હોવી જોઈએ. હવે આપણે સીધું જ તે મંત્ર છે, સબસ્ટેશન હોય આપણા ગામમાં, ટીસી હોય, ટીસી ત્યાં સીધું આપણે ટીસીની આગળની લાઈન આવી છે 11,000 વોલ્ટની, એમાં આંકડિયા નાખી દઈએ
તો આપણને કાંઈ મોટર કે બલ્બ કે કાંઈ જગવાનો પંખોય નથી જગવાનો ને, નથી ફરવાનો, કેમ કે ભડાકો બોલી જાય. હવે ત્યાં ટીસી મૂકી, ટીસીથી અહીંયા પાવર આવ્યો ને જે આપણે વાપરીએ એ આપણે વાપરીએ કે નહીં. એમ ગુરુ છે ને, જે મંત્ર છે ને, એક ઢાંસો બનાવેલો છે, એની અંદર શક્તિ મૂકેલી છે. એ શક્તિને કોણે જાગૃત કરી? તો કે ગુરુએ જાગૃત કરેલી છે. જે મારા તમારા કોઈ પૂર્વજો ગુરુ હતા, જે આગળ પેઢી દર પેઢી હાલ્યા આવે છે, એને એ શક્તિને જાગૃત કરેલી છે. અને એની પેઢી દર પેઢીથી જેને મળી ગયો મંત્ર દીક્ષા, એનું કલ્યાણ નિશ્ચિત થઈ જાય. પણ મેં કીધું એમ લેવાની જેની ગણતરી ન હોય, આવું જેનું પાત્રતા, આવી જેની પાત્રતા હોય ને એની પહેલી દીક્ષા લેવાની, નહીતર જિંદગી વહી જાય પણ કાંઈ થાય નહીં. એટલે કીધું નિરંતર મંત્ર જપ કરવાથી સાધક તે મંત્રના દેવતાના સદ્ગુણ અને શક્તિ પોતાનામાં શોષે છે. એટલે પોતાનામાં એની શક્તિને, એના સદ્ગુણ જે દેવતા છે એને આવવા મળે તમારામાં. સૂર્ય મંત્રના જપથી સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, બળ, પ્રાણશક્તિ અને તેજ પ્રાપ્ત થાય છે. સૂર્ય મંત્રમાં એટલી શક્તિ છે. સવારમાં તમે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો અને પછી સૂર્ય મંત્રનો જાપ કરો 2 મિનિટ ઊભા રહીને, તો એક તમારામાં તેજ આવે સૂર્ય ભગવાનનું. તમારું મસ્તિષ્ક છે ને, મસ્તક છે ને તમારું, ક્યારેય નિસ્તેજ ન દેખાય. માર્યા જતા હોય તો એમ કે ઉડારા નામ ચહેરામાંથી તેજ છે કંઈક અલગ, આવું તેજ હોય. તેથી શરીર અને આંખના બધા રોગો દૂર થાય છે. કીધું કોઈ શત્રુ એને ઈજા પહોંચાડી શકતો નથી. આ સૂર્ય મંત્રની તાકાત છે. પરોઢમાં આદિત્ય હૃદયનો પાઠ કરવાથી ઘણો ફાયદો થાય છે. આદિત્ય હૃદય નામનું સ્તોત્ર આવે સૂર્ય ભગવાનનું, એનો પરોઢમાં કોઈ વહેલી સવારે પાઠ કરે 5-6 વાગ્યાના અરસામાં, તેનાથી બહુ એટલે બહુ ફાયદો થાય. અગસ્ત્ય ઋષિએ પ્રબોધેલા આદિત્ય હૃદયના પાઠ વડે શ્રી રામચંદ્રજી રાવણને જીત્યો હતો. આદિત્ય હૃદય સ્તોત્ર છે એ અગસ્ત્ય ઋષિ, જેને એક અંજળીમાં સમુદ્રનું પાન કરી ગયા હતા, એ અગસ્ત્ય ઋષિએ રચના કરેલી છે. અને લંકાના રણમાં રચના કરી હતી અને રામને આપ્યું હતું એનું તેજ, અને ત્યારે રાવણને જીતીને આવ્યા હતા. આવા અગસ્ત્ય ઋષિ હતા. હવે જે આવી વસ્તુ છે એ આપણને ખબર નથી. અને આપણે એમ કહીએ કે મંત્રમાં, સ્તોત્રમાં કાંઈ શક્તિ નથી, તો તમે એક ફરી કોઈ ગુરુના માધ્યમથી કોઈ વસ્તુ લ્યો, પછી તમને ખબર પડે કે શું વસ્તુ છે. આજના સમયની અંદર એટલી બધી શક્તિ, કોઈને નિસંતાન હોય, કોઈને સંતાનનો પ્રાપ્તિ ન થતી હોય, કોઈ માણસ ભણતું હોય, બાળકો ભણતા હોય, તો એને છે કોઈ પણ કારકિર્દીમાં માણસ આગળ જવા ઈચ્છતો હોય, તો મંત્રમાં એટલી બધી શક્તિ છે, સ્તોત્રમાં એટલી બધી શક્તિ છે કે એ ત્યાં સુધી તમને પોગાડી જાય. પણ હવે તમારે પહેલાં તૈયાર તો થવું પડે ને. તમારા ઘરે કોઈ 5 મહેમાન આવવાના હોય, સારો કોઈ વ્યક્તિ તમારા ઘરે મહેમાન થઈને આવવાનું, કોઈ રાજકીય ક્ષેત્રનો માણસ હોય, તો તમે તમારા ઘરને સાફ સુથરું કરી નાખો કે ન કરી નાખો? ભાઈ મારા ઘરે કે ફલાણા ભાઈ મોટા મહેમાન આવવાના છે, મારા ઘર વ્યવસ્થિત રાખવું પડે. જો એ તમારા ઘરે આવતા હોય ને તમારા ઘરે બધી વ્યવસ્થા હરખી થવા મળતી હોય, તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. જે મંત્ર તમને ગુરુએ આપેલો છે એ તો અખિલ બ્રહ્માંડનો માલિક છે. એ તમારા અંદર આવે, તમને ગુરુ દીક્ષા આપે ને એટલે એક દેવતાનું તમારી અંદર આવિર્ભાવ થાય, બરાબર? એ તમારી અંદર આવે અને મંત્રના જાપથી તમે એ શક્તિ જાગૃત કરો, તો પહેલાં તમારું મુખ પવિત્ર હોવું જોઈએ, કોઈ વ્યસન ન હોવું જોઈએ. પછી જે ગુરુએ તમને નિયમો આપેલો એ નિયમથી જીવતા શીખવું જોઈએ. વ્યભિચાર ન હોવો જોઈએ, કોઈની બેન દીકરી સામે ઊંચી નજર ન હોવી જોઈએ, દારૂ ન હોવો જોઈએ, માંસ મટન ન હોવો જોઈએ, ચોરી ન હોવી જોઈએ, જુગાર ન હોવો જોઈએ. આ બધી વસ્તુમાંથી માણસ નીકળી જાય એટલે મંત્ર શક્તિ અમુક સમયની અંદર જ પ્રગટ થઈ જાય. અને કોઈને સંતાન ન થતું હોય તો ગોપાલ સ્તોત્રનો પાઠ આવે, જેને એમાં ચેલેન્જ છે કે કોઈ વૈષ્ણવ પાસેથી દીક્ષા લઈને ગોપાલ સ્તોત્રનો પાઠ કરે એ બે પતિ પત્ની, અમુક સમયની અંદર જ એને રિઝલ્ટ મળે. અને એથી ન મળે, એનાથી મળી જ જાય, ન મળે એવું બને નહીં. આ તો પણ કદાચ કોઈ એમ કોઈને શંકા થતી હોય તો એની ટાઈમ ફોન કરીને પૂછવાની છૂટી છે. બીજા ઘણા બધા રસ્તા છે કે એનાથી તમને તમારા પ્રશ્નનું હલ થઈ જાય. આજની સંસ્કૃતિ એવી થઈ ગઈ કે જે આધ્યાત્મિક શક્તિ છે ને એને માણસ ભૂલતો જાય છે. અને જે આજની વૈજ્ઞાનિક માણસો વિજ્ઞાન તરફ વળી ગયું, અને વિજ્ઞાન તરફ વળવાથી તે વ્યભિચાર તરફ વળી ગયું. લિવિંગ રિલેશન ને ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ શું છે એમાં કંઈ કોઈ પણ માણસનું પતન થાય ત્યાં. અને આજનો સમય છે ને યુવા વર્ગ એમાં વધારે વયો ગયો, આવું છે. એટલે અહીંયા કીધું મંત્ર એ મદદ અને દયાની માંગણી કરતી દેવ પ્રશંસા છે. કેટલાક મંત્રો પ્રેતાત્મા ઉપર અધિકાર ભોગવી આજ્ઞા ચલાવે છે. ઘણા એવા તંત્ર મંત્ર છે કે પ્રેતાત્મા ઉપર અધિકાર ભોગવીને આજ્ઞા ચલાવે છે. પ્રેતાત્મા હોય ને, પ્રેત હોય ને, પ્રેતની માથે આજ્ઞા ચલાવે. આવા મંત્રો છે, તમારું બધું કામ કરે. અવાજની તાલબદ્ધ ધ્રુજારીઓ અમુક પ્રતિમા ઉપજાવે છે. મંત્રોચ્ચારથી
વિશિષ્ટ દેવતાના સ્વરૂપની ઝાંખી થાય છે. ઓમ શ્રી સરસ્વતીએ નમઃ એ સરસ્વતીના મંત્રના જપથી ડાપણ અને બુદ્ધિ મળે છે. આ સરસ્વતી માતાનો મંત્ર છે. ઓમ શ્રી સરસ્વતીએ નમઃ. તમારામાં ડાપણ અને બુદ્ધિ વધે છે. ડાપણ અને બુદ્ધિ મળે છે. તે જપ અને તમને વિદ્વાન બનાવે છે. તમને પ્રેરણા થશે અને તમે કાવ્ય રચશો. તમે મોટા પંડિત થઈ જશો. ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ ના જપથી દરિદ્રતાનો વિનાશ થઈ સંપત્તિની પ્રાપ્તિ થશે. અહીંયા શું કીધું? ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. આ મંત્રના જપથી દરિદ્રતા, આપણી જે ગરીબી હોય દૂર થઈ જાય. આ હું નથી કહેતો, આ જેણે અનુભવ કરેલો એવા મહાપુરુષ કે જે 1887માં જે થઈ ગયેલા શિવાનંદ સરસ્વતીએ લખેલું પુસ્તક છે, એની અંદર છે આ વસ્તુ. એટલે કીધું અહીંયા ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃના જપથી દારિદ્ર્યનો વિનાશ થઈ સંપત્તિની પ્રાપ્તિ થશે. ગણેશના મંત્રથી ઓમ શ્રી ગણપતયે નમઃથી કોઈ પણ કાર્યની બધી અગવડો દૂર થશે. મહામૃત્યુંજય મંત્રથી અકસ્માતો, અસાધ્ય દર્દો અને આપત્તિઓ દૂર થઈ દીર્ઘાયુ, સ્વાસ્થ્ય અને અમરપદ પ્રાપ્ત થાય છે. તે મોક્ષ મંત્ર પણ છે. આ મંત્રનો દરરોજ જપ કરનાર તંદુરસ્ત અને લાંબુ જીવન ભોગવી અને અંતે મોક્ષ ગતિને પામે છે. મહામૃત્યુંજય મંત્ર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુ મુક્ષી મામૃતાતનો અર્થ એ છે કે માણસોને હંમેશા શોષણ આપનાર મિષ્ટ સુગંધથી ભરપૂર એવા ત્રિઅંશી શંકર ભગવાન ત્રંબકમને અમે ભજીએ છીએ. ડાળ પરથી પાકું ફળ જુદું પડી જાય તેવી જ રીતે મને સંસાર અને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરો. આ મંત્રનું મહાત્મ્ય છે. સુબ્રમણ્યમ મંત્ર ઓમ શ્રી શરણવ ભવાય નમઃ તમને દરેક કાર્યમાં ફતેહ આપી યશસ્વી બનાવશે. તેનાથી પ્રેતાત્માની અનિષ્ટ અસર દૂર થાય છે. ઓમ શ્રી હનુમંતે નમઃ એ હનુમાન મંત્રથી જપ અને શક્તિ મળશે. દશાક્ષર અને સોળક્ષર શ્રી વિદ્યાના જપથી સંપત્તિ, શક્તિ અને સ્વાધીનતા પ્રાપ્ત થશે. તેથી તમને જે જોઈએ તે મળે છે. તમારે આ વિદ્યા ફક્ત ગુરુ પાસેથી મેળવવી જોઈએ. શું કીધું? આ બધા મંત્રો કીધા એ કોની પાસેથી? કે ગુરુ દ્વારા મળવા જોઈએ. શાસ્ત્રોમાં તો આ બધા મંત્રો પુરાણોમાં છે, વેદોમાં છે. વેદોમાં 4 લાખ મંત્રો મૂકેલા છે અલગ અલગ. જે જરૂરિયાત, જેવી માણસની જરૂરિયાત છે એવા મંત્રો એમાં છે જ તે. બરાબર? પહેલાં 4 લાખ હતા, પછી અત્યારે 1 લાખ છે. ધીરે ધીરે યુગો બદલતા ગયા, મંત્ર ઘટતા ગયા, એમાં સાર તત્વો મૂકેલો છે. તોય મંત્રો તો એટલા છે જ તે. પણ હવે તમારે કોઈની પહેલી લેવો, એની ગુરુ તમારા સામે કેવા સામર્થ્યવાળા છે એની તૈયારી હોવી જોઈએ. તો તમારું કામ 100% થઈ જાય. એટલે કહેવું પડે કે પરંપરાથી દીક્ષા લ્યો. શિવ મંત્રની કોઈને દીક્ષા લેવી હોય તો શૈવ સંપ્રદાયથી લ્યો, અથવા તો શંકરાચાર્ય ભગવાનની સંપ્રદાય જે કહેવાય આદિ જગતગુરુ શંકરાચાર્ય, એમાંથી લ્યો તો તમને પરિપૂર્ણતાથી ત્યાં મંત્ર દીક્ષા મળે. અને એ બધી પીઠોમાં મંત્ર દીક્ષા આપે છે. અને ખાસ આપણા ગુજરાતમાં કે જેને શારદા પીઠ કહેવાય. આજ હું એમ કહી શકું કે ગુજરાતમાં શારદા પીઠ છે, ત્યાં ભારતના 4 મઠો છે ને એના બધાય શંકરાચાર્ય ગુજરાતમાંથી જ ગયેલા છે. આજના જે શંકરાચાર્યો છે ને બધા પીઠોમાં 4 પીઠ છે, એની 4 પીઠમાં અહીંથી ગયેલા શંકરાચાર્યો છે. અને હવે આપણને તો અહીંયા નથી ખબર કે દ્વારિકામાં શારદા પીઠ નામની 100થી શંકરાચાર્ય ભગવાનની પીઠ છે. તો એ આપણી મૂર્ખતા કહેવાય ને. તો આપણે બીજે મંત્ર દીક્ષા લેવા જવાની જરૂર જ નથી. ન્યા વહી જવાનું રેક ન રહે. અને વૈષ્ણવ દીક્ષા કોઈને લેવી હોય, રામ મંત્રની છે કે કૃષ્ણ ભગવાનની નિંબાર્ક સંપ્રદાયમાંથી કોઈને દીક્ષા લેવી હોય તો લીમડીમાં છે. લીમડીમાં એક મોટું મંદિર કહેવાય, ત્યાં નિંબાર્ક સંપ્રદાયનો મોટો મઠ છે, ન્યાય દીક્ષા મળે છે. એથી વિશેષ રામાનુજા સંપ્રદાય છે, રામાનંદાશ્રી સંપ્રદાય છે. આ બધી સંપ્રદાયોને દ્વારા છે બધા રાજસ્થાનમાં. એમાં પરંપરાથી લ્યો ને તો પરંપરાથી તમારે જે વસ્તુ જોવી તમને મળે. અને તોય મંત્ર સિદ્ધિ તરફ તમે જઈએ કોણ તો તમારું કલ્યાણ થાય. એમાં એવું નથી કે પુરુષો જ લઈએ કે બેનો દીકરીઓ બધાય લઈએ કે પુરુષોના બાળકોથી માંડીને ગમે એને દીક્ષા મળી શકે અને આપે છે. અને ત્યાં કોઈ ખર્ચો પૈસા લેતા નથી. તમારી જે ઈચ્છા હોય તમે આપી શકો. અને કોઈને જાણવાની ઈચ્છા હોય કે કોઈને લેવાની ઈચ્છા હોય
તેનું નિરાકરણ આપણે આપી શકીએ. આવું છે. ભાવ ભક્તિ અને શ્રદ્ધાથી કરેલ ગાયત્રી પ્રણવ ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણાય, નારાયણ કે ઓમ નમો ભગવતે વાસુદેવાયના 1.25 લાખ જપથી મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 1.25 લાખ જપ તમે કરી નાખો તો મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. ઓમ સોહમ શિવોહમ અહમ બ્રહ્માસ્મિ એ મોક્ષ મંત્ર છે. આ એક સૂત્રો છે. સોહમ શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એટલે હું પોતે બ્રહ્મ છું, આવી ભાવના કેળવવી પડે. સતત આમાં જ રહેવાનું, હું પોતે બ્રહ્મ છું એવી ભાવના. એટલે તમે એક સમય એવો આવી જાય કે તમારી તન્મયતા એટલી બધી, ચિંતન એટલું બધું છે કે તમે બ્રહ્મમાં વળી જાઓ. આ બ્રહ્મસૂત્રનો મંત્ર છે, અહમ બ્રહ્માસ્મિ. તે તમને આત્મ સાક્ષાત્કારમાં મદદરૂપ નીવડશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રથમ સગુણ સાક્ષાત્કાર કરાવી પછી અંતે નિર્ગુણ સાક્ષાત્કાર કરાવવા શક્તિમાન કરશે. પહેલાં તમને જે ભગવાનનો મંત્ર છે, વિષ્ણુ ભગવાનનો મંત્ર છે, તો વિષ્ણુ ભગવાનનો સાક્ષાત્કાર કરાવશે. તમારી સામે વિષ્ણુ ભગવાન તમને દર્શન દે અને પછી તમને મોક્ષ પદવી પણ આપી દેશે. આવી એમાં શક્તિ રહેલી છે. સર્પદંશ કે વિષ્ણુનો ડંખ ઉતારવાના મંત્રોનો જપ સંગ્રહને દિવસે કરવાથી, સર્પદંશ કે વિષ્ણુનો ડંખ ઉતારવાના મંત્રોનો જપ ગ્રહણને દિવસે કરવાથી તુરંત મંત્ર સિદ્ધિ થાય છે. પાણીમાં ઊભા રહીને મંત્રનો જપ કરાય. શ્રદ્ધા અને ભક્તિથી આ મંત્રોના જપ કરવાથી મંત્રમાં ઘણી અસરકારક શક્તિ નિસંપન્ન થશે. મંત્ર સિદ્ધિ માટે અન્ય દિવસે પણ જપ કરાય. શ્રદ્ધા અને ભક્તિથી આ મંત્રનો જપ કરવાથી 40 દિવસમાં મંત્ર સિદ્ધ થશે અને 40 દિવસ સુધી દૂધ અને ફળ ઉપર કે મિતાહારી રહી બ્રહ્મચર્ય પાળી સ્નાન કરીને વહેલી સવારે જપ કરવો તોય મંત્ર સિદ્ધિ થઈ જાય. 40 દિવસનું અનુષ્ઠાન કોઈ માણસ કરી લે, ગુરુ દ્વારા મંત્ર મળ્યું હોય અને જે કીધું આમાં કે દૂધ ને ફળ દ્વારા 40 દિવસ કોઈ એક રૂમની અંદર ભજન કરી લે એટલે મંત્ર સિદ્ધિ એમ થઈ જાય. આમાં ક્યાં ગોતવા જવાની જરૂર છે? પણ તમારી તે તૈયારી નથી અને તમે જ તે ગુરુ એવા તમને મળ્યા નથી અને આખી દુનિયા જાતિથી ત્યાંથી તમે તે જઈ આવ્યા અને ન છું કોઈનું કલ્યાણ, ન છું તમારું કલ્યાણ. પછી એમ કહો કે આ બધું ખોટું છે, આધ્યાત્મિક ખોટું છે. તો આધ્યાત્મિક ખોટું નથી, ખોટા તમે છો. અહીં કીધું મંત્રનો જપ શ્રદ્ધા અને ભક્તિથી આ મંત્રનો જપ કરવાથી 40 દિવસમાં મંત્ર સિદ્ધ થશે. 40 દિવસ સુધી દૂધ અને ફળ ઉપર કે મિતાહારી એટલે હળવો ખોરાક, લસણ ડુંગળી વગરનો હાવ હળવો ખોરાક, તમે ભજન કરી શકો બેહીને એવો રહી બ્રહ્મચર્ય પાળી સ્નાન કરીને વહેલી સવારે જપ કરવો. 3 વાગે ઉઠી જાઓ બ્રહ્મ મુહૂર્તમાં, 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી 3 કલાક આસન સિદ્ધિ કરી લો. કેમ મંત્ર સિદ્ધ ન થાય? થાય જ તે, પણ હવે તમારી તૈયારી નથી તો શું થાય? આવું છે. એટલે મંત્ર કોઈ ખોટા નથી, પણ સામે ગુરુએ તમને શું પકડાવી દીધું એ ખાસ જોઈએ જેવી વસ્તુ છે. લાંબા સમયની માંદગી પણ મંત્રથી મટે છે. કોઈ ઘણા સમયથી બીમાર હોય ને તોય મંત્રથી મટી જાય છે. મંત્ર રટવાથી જલદ આધ્યાત્મિક મોજાઓ કે દિવ્ય ધુજારીઓ ઉત્પન્ન થાય છે. અંદરથી એક વાઇબ્રેશન ઊભું થાય. અંદર ઘણા બધા એવી શક્તિ છે આપણી શરીરની અંદર. આ તો આપણે એક સામાન્ય જીવન જીવવા માટેની શક્તિ તો ઉપયોગ કરીએ છીએ. બાકી કુંડલીની શક્તિ અહીંયા આવે, મૂળાધાર ચક્ર અહીંયા આવે. આ જે નાભી હોય ને આપણી નાભીની નીચે મૂળાધાર ચક્ર છે, એ શક્તિ છે એ આમ નીચે છે, ઉધર્વમુખ એટલે સંસાર તરફ છે. એ શક્તિને હેમથી જાગૃત કરવાની. તો એ શક્તિ છે ને ધીમે ધીમે તમે મંત્ર જાપ કરો ને, મંત્ર સિદ્ધિ તરફ યાદ એટલે આમ થઈ જાય. આમ થાય એટલે ક્યાં સીધી નાભીથી ઉપર ચડે ને, એ શક્તિ ઉપર ચડે એટલે એટલી બધી માણામાં શક્તિ. આ તો હું ખાલી એક સામાન્ય વાત કરું, બાકી આકાશમાં ઉડવા સુધીની શક્તિ માણાની અંદર આવી શકે. આવી કુંડલીની શક્તિ છે જાગૃત થાય એટલે. તમે પોતે જ ભગવાન છો, તમારે ભગવાન ગોતવા જવાનું ન રહે. ખાલી મંત્રની શક્તિને જાગૃત કરવાની છે તમારામાં, એટલો ફેર છે. જો ગુરુ કોઈ સાત્વિક એવા સારા જેને મંત્રના જાણકાર એવા કોઈ ગુરુ મળી ગયા તો તમારું કામ થઈ ગયું. એટલે કીધું અહીંયા દિવ્ય ધુજારીઓ ઉત્પન્ન થાય છે. મંત્ર શરીરમાં પ્રવેશ કરીને દુઃખનો જળમૂળથી નાશ કરે છે. શુદ્ધ સત્ય કે દિવ્ય શક્તિ શરીરના અણુ પરમાણુમાં ભરે છે. રોગના કીટાણુઓનો નાશ કરીને અણુ અને શિરાઓને સચેતન કરે છે. મંત્રો એ અચ્યુત શક્તિશાળી
જંતુઘ્ન અને બગાડ અટકાવી દવા છે. અલ્ટ્રાવાયોલેટ કે રોન્ટજન એક્સ કિરણો કરતાં પણ વિશેષ શક્તિશાળી છે. એક્સરે કિરણો આવે તમારી અંદરથી એક્સરે પાડીને બહાર મૂકી દે. પછી શું કીધું? અલ્ટ્રાસાઉન્ડ એટલે સોનોગ્રાફી કરીને અલ્ટ્રાસાઉન્ડ કહેવાય. પછી વાયોલેટ એવી જે ઓલી છે ટેકનોલોજી છે એની કરતાં વધારે શક્તિશાળી મંત્ર છે. એ તમારી બધી શક્તિને જાગૃત કરી શકે. એટલો બધો પાવરફુલ મંત્રમાં શક્તિ છે. આ બે મંત્ર કે મેં કીધા ને, ઓમ નમઃ શિવાય અને ઓમ રામાય નમઃ, આ બે મંત્ર એવા છે. બધા મંત્રોમાં શક્તિ અમાપ જ છે, પણ આ તો મારા અનુભવની વાત કરું તો આ બે મંત્ર એવા છે. અઘોર મંત્ર છે અને શિવ મંત્ર તો અઘોર મંત્ર કે અઘોરાનના પરો મંત્ર. એનાથી મોટો દુનિયામાં કોઈ મંત્ર નથી. એમ કે મંત્ર રાજ કહેવાય જો કોઈની તાકાત હોય તો. અન્યને નુકસાન કરવા માટે મંત્ર સિદ્ધિનો દુરુપયોગ ન કરવો જોઈએ. કોઈનું નુકસાન કરવા માટે એની મંત્ર સિદ્ધ થાય એટલે બધું કામ કરીએ કે માણસ, પણ કોઈનું નુકસાન ક્યારેય કરવું જોઈએ નહીં. સમાજનું કલ્યાણ થયું વિચારવાનું. મંત્ર સિદ્ધિથી અન્યને ઈજા પહોંચાડનાર છેવટે પોતાનો નાશ કરે છે. તમે તમારું પતન કરો. પછી કદાચ તમે કરી તો એ નાખો મંત્રની શક્તિથી, પણ તમે તમારો નાશ કરો. સર્પદંશ, વીંછીનો ડંખ કે લાંબા સમયની માંદગી દૂર કરવા માટે મંત્ર શક્તિનો ઉપયોગ કરનારે પૈસા કે કોઈ પણ જાતની ભેટ સ્વીકારવી ન જોઈએ. તમે એ લો એટલે તમારી કઠણાઈ શરૂ થાય. તેઓએ ફળ કે કપડાં ન લેવા જોઈએ. સ્વાર્થ માટે મંત્ર શક્તિ વાપરવાની શક્તિ જતી રહે છે. સ્વાર્થ માટે મંત્ર શક્તિ વાપરવાથી શક્તિ જાતી રહે છે, પછી કામ નથી આપતી. અમુક ન કહેતા કે ફલાણા બાપુ હતા ત્યાં અમે જતા અને અમારું કામ થઈ જતું, પણ એ અમુક સમય જ થતું. પૈસા લેવા મળે એટલે બંધ થઈ ગયું, એટલે બાપુય બંધ થઈ ગયા. નહીતર એ શક્તિ એમને એમ રહે, તેમ કાંઈ ન લેતો. જ્યારે તદ્દન પરમાર્થી હોય તેઓની શક્તિ પ્રભુ કૃપાથી વધે છે. સર્પદંશ કે વિષનો ડંખ કે લાંબી માંદગીની ના અસરવાળા ભાગ પર ફક્ત સ્પર્શ કરીને મંત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર લોકો તે મટાડી શકે છે. કોઈ માણસને સર્પદંશ થયો હોય ત્યારે મંત્રસિદ્ધને તાર કર્યો હોય અને મંત્રોચ્ચાર કરીને સર્પદંશ દૂર કરે છે, એવો ભવ્ય ચમત્કાર. તો કોઈને એરું ગળી ગયેલો હોય અને આપણે આગળ મંત્ર સિદ્ધિ છે, માની લો કોઈ પણ પરમાત્માની કૃપાથી આપણે આગળ છે તો આપણે મટાડીએ કે તો આપણે દુનિયા શું કે આને ચમત્કાર કર્યો. ચમત્કાર હકીકત ચમત્કાર ન હોય, કે મંત્રની શક્તિથી થતું હોય. મંત્રની પ્રસંડ શક્તિ આથી સાબિત થતી નથી. એક એરું ઉતરી જાય તેની પ્રસંડ શક્તિ સાબિત નથી. આ તો એક સામાન્ય વસ્તુ છે. કોઈની માંદગી મટાડી દેવી કે કોઈ સર્પદંશ દૂર કરી દેવો, કોઈને સંતાનનું થતું હોય નહીં કરી, એ એક સામાન્ય વસ્તુ છે. મંત્ર તમને મોક્ષ સુધી લઈ જવા સક્ષમ છે. પરમાત્માનું મિલન કરાવી દે, શિવ તમને મળી જાય, રામ તમને મળી જાય, કૃષ્ણ તમને મળી જાય અને તમને ન્યા સુધી પાછા આ દુનિયામાં ફરીવાર ફેરો ન થાય ત્યાં સુધી પોગાડી દેવાની એનામ શક્તિ છે મંત્રમાં. એટલે કહેવું પડે કે સાત્વિક એવા કોઈ ગુરુ ગોતો, એના દ્વારા મંત્ર દીક્ષા લ્યો. એ કઈ કોમના છે, ગુરુને ક્યારેય કોમ ન હોય કે આ જ્ઞાતિના છે આની પહેલાં મંત્ર લો, પણ પરંપરા હોવી જોઈએ. પહેલી વસ્તુ પરંપરા. તમે આજ સુધીમાં મીરાબાઈ લઈ લો. મીરાબાઈના ગુરુ કોણ હતા? રોહિદાસ સમાર હતા. જાતિના હરિજન હતા, સાંભળાનો ધંધો કરતા, પણ છતાંય મીરાબાઈ કોણ થઈ ગયા? કૃષ્ણ ભગવાનમાં હમાઈ ગયા દ્વારિકાના મંદિરમાં. તો મીરાબાઈ તો રાજપૂતની દીકરી હતા. એવા હું તમને અસંખ્ય દાખલા આપું. છે એવી વસ્તુ. પણ હવે ગુરુ છે ને, જે પરંપરા છે ને, એ બહુ ઊંચી વસ્તુ છે. પ્રથમ ગુરુ મંત્ર ગ્રહણ કરો, અથવા ગુરુ મળવા દુર્લભ હોય તો તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરીને કોઈ વિશિષ્ટ મંત્રનો જપ શરૂ કરો. તો હનુમાનજીને ગુરુ માનો, અથવા શિવને ગુરુ માનો, મહાદેવને, એને ગુરુ માની મંત્ર જપ શરૂ કરી દો અને નિયમપૂર્વક મંત્રનો જપ કરો, તો એ તમારું કામ થઈ જાય. જો ગુરુ મળી જાય તો બહુ સારી વાત છે. સાબિતમાં કોઈ ગુરુ મળી જાય તો સારી વાત છે. પણ જો તમને એમ થતું હોય કે આજ આવો સમય કળીકાળ હાલી રહ્યો અને આમાં ગુરુ ક્યાં ગોતવા જવા, અને ગુરુનું રામચરિત માનસમાં તુલસીદાસ મહારાજ, ગોસ્વામી તુલસીદાસ મહારાજ ચોખ્ખું કીધેલું છે, શિવ બિરંસી શારદા સમ હોય, ગુરુ બિન ભવનિધિ તરે ના કોઈ. મહાદેવથી માંડીને કોઈ પણ, શિવ વિરંસી શારદા એટલે બધાય આવી ગયા દેવી દેવતા, એમાંથી કોઈ પણ હોય એને બધાને ગુરુની જરૂર પડેલી છે. અને મહાદેવથી માંડીને કોઈ પણ વ્યક્તિ હોય, ગુરુ વગર કોઈ ભવનિધિ પાર નથી ઉતરી ગયો. આ નાવ છે, આ ભવસાગર છે, આ જેમ આમ સાગર છે ને એમાં ભવસાગર છે, આપણે એમાં આટા મરી, એમાંથી પાર ઉતરવા માટે તો કે ગુરુ જોવે ને જોવે. હવે માનો કોઈ ગુરુ ન મળે તો તમારા જે ઈષ્ટદેવને તમે માનતા હોય, રામને, કૃષ્ણને કે શિવને,
તો મહાદેવને ગુરુ માનીને કોઈ મંત્રનો જપ કરો અથવા તો હનુમાનજીને ગુરુ માનીને મંત્રનો જપ કરો તોય તમારું કામ થઈ જાય એટલે અહીં કીધું પ્રથમ ગુરુ ગ્રહણ કરો અથવા ગુરુ મળવા દુર્લભ હોય તો તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરીને કોઈ વિશિષ્ટ મંત્રનો જપ શરૂ કરો. તમે બધા મંત્ર સિદ્ધિવાળા મંત્ર યોગી બનો. મંત્રોપાય વડે દિવ્ય રીતે દુનિયાના દર્દ મટાડનાર બનો. અખિલ વિશ્વમાં દિવ્ય મંત્રોપાય કેન્દ્રો શરૂ કરો. કોઈ માણસ દુઃખી ન થવો જોઈએ એવી રીતનું કામ કરો એટલે તમારું કામ થઈ જાય, તમને પરમાત્મા મળી જાય. અને આમાં આ કળીકાળની અંદર કોઈ દુઃખી દિનહીન માણસ આવ્યો હોય તો એનું કામ થઈ જાય, એના દર્દ દુઃખ મટાડો. આ મંત્રમાં શક્તિ રહેલી છે. સદગુરુદેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, અપને ગુરુ મહારાજ.